થશે તો લડશે એ સંકલ્પ કરવા વાળું આ સંમેલન બની રહે એવા સંકલ્પ સાથે આપણે અહીંયાથી જવાનું છે। આ મેદાનમાંથી ઉઠેલો આજનો અવાજ જેમ સેન્થિલથી છે તામિલનાડુથી આપણને સમર્થન કરવા આવ્યા છે, કે રાજુજી છેક દિલ્હી અને આંધ્રપ્રદેશથી આપણને સમર્થન કરવા આવ્યા છે, લીલોતિયાજી છેક દિલ્હીથી સમર્થન કરવા આવ્યા છે, હીરાલાલજી છેક મધ્યપ્રદેશથી સમર્થન કરવા આવ્યા છે। અને તમે જુઓ છો કઈ કોઈ પાર્ટીનો ભેદ રહ્યો નથી, અહીં કોઈ પાર્ટીનો ભેદ રહ્યો નથી, પણ જેના દિલમાં ગરીબો માટે એના ન્યાય માટેની લાગણી છે, જેના દિલમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજના સન્માન માટેની લાગણી છે, એવા બધા જ લોકો આજે પક્ષાપક્ષી ભૂલીને એક મંચ પર ભેગા થયા છે। એ જ આપણી એકતાનું તાકાત છે। ત્યારે આજે આપણે સૌ આ લડાઈની શરૂઆત કરીએ છીએ અને સંકલ્પ લઈએ કે જ્યાં સુધી અપમાન કરવા વાળા અધિકારીઓ પર કાર્યવાહી ના થાય ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે, બરોબર છે? અને સાથે સાથે એ પણ સંકલ્પ કરવો છે કે જ્યાં સુધી ગાંધીનગર સચિવાલયમાં બેઠેલા લોકો જે અધિકારીઓના મારફતે એસસી એસટી ઓબીસી ના અધિકારોને હનન કરી રહ્યા છે, આપણું અપમાન કરી રહ્યા છે, આપણા હક અધિકાર છીનવી રહ્યા છે, એ લોકોને ગાંધીનગરથી પણ ઘર ભેગા ના કરીએ ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખવાનો આપણે સૌ સંકલ્પ કરીએ। એ જ વાત સાથે બધાને વિનમું છું, છેલ્લે જોરથી નારો બોલાવી દેજો, જય 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 ભીમ, જય 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 ભીમ, જય જોહાર, આભાર।